ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારમાં, અને આપણે ઉઠી ગયા છીએ સવાર વાગી રહ્યા છે સવારના 8 ને આજનું વાતાવરણ જોવો મિત્રો, સાવ ઢગ જેવું થઈ ગયું છે. અત્યારે વાગી રહ્યા છે 8:30 ને, નકર અત્યારે ઝાકર હોય છે. ઝાકર હોય તડકો હોય છે, એને બદલે સાવ ઢગ થઈ ગયું છે. અને થોડોક ઝાકર એવો જોઈ શકો છો તમે, ઉપર પતરા ઉપર થોડું ભીનું ભીનું લાગતું હોય છે તમને. અને અત્યારે આજે આપણે ટ્રેક્ટર લઈને નથી જવાનું, મોટરસાઇકલ લઈને જવાનું સારું. આપણે મોટરસાઇકલ તો બહુ લાંબી નથી કરવી અત્યારમાં, ડાયરેક્ટ હું તમને વાડીએ જઈને જ મળું. આજનું શું પ્લાન છે ચાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ. અને મિત્રો આજે તો આપણે એમ થાય છે કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું સાવ. જોઈ શકો છો આમ વરસાદ અંધાય તો ન હોય ચોમાસામાં કેવું લાગે, અને આ થોડુંક ટાઈટ ભાઈ એવું વાતાવરણ થઈ ગયું છે. અને તમે જોઈ લ્યો આપણે બધા ધાણા વટાઈ ગયા હતા, અને ઉપડા ફાઇનલી બધા થઈ જ ગયા છે. જોઈ શકો છો આખા ખેતરના. તો ધાણાનું ડાયરેક્ટ ખેસર હાલશે ત્યારે વિડીયો શૂટ થાય. અને આજે આપણે આમ ચીણા નથી મિત્રો, આમ જોઈ શકો છો ઢગલો કર્યો ને આ બધા મોટા ચીણાના પાથરા પડ્યા ફરોટિયા. એનું ફેસર આજ ફાઇનલી મિત્રો આપણે હાકી નાખવાનું છે. તો એની બધી પ્રોસેસ ચાલે છે, બધા ભેગા કરે છે. આજ લગભગ ફેસર આવશે. આ ઝાકર આવી ગયો છે તેના કારણે ફેસર હાલે તોય સારું મિત્રો. તો આપણે એ બાજુ હેલા જઈશું. જોઈ શકો છો આ ચીણા આપણે પાકી જ ગયા છે, વાઢવાની તૈયારી જ છે આની. અને મિત્રો વરસાદ ના સારું, નકર આપણે બધા ધાણા બાણા પલાળી દે. એ જ બીક છે બધા ખેડૂને, વરસાદ ના સારું. તો કાંઈ નહીં હાલો. અને આ આપણી લસણની હુરી જોઈ શકો છો. એમ તો ઝાકર આવ્યો છો મિત્રો, પગ પલળી ગયા ટાણા. આ બધા તીણાનું ફેસર આ ઝાંકવાનું મિત્રો, જોઈ શકો છો. મોટા તીણાનું બાકી હતું એ તો ભેગા કરે છે. તો કાંઈ ફેસર આવે ત્યારે મળું તમને, ચાલો કન્ટિન્યુ. અને તમે જોઈ શકો છો મિત્રો આપણી તલી ઉગીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જોઈ લ્યો તલી એકદમ કમ્પ્લીટ ઉગી ગઈ છે. આપણે 3 પાણ પાયા હતા, હજી હમણાં તો આ ન પાવાની, હજી વાર હોય મિત્ર. થોડીક મોટી થઈ જાય ને પછી પાવાની રહેશે આને. બપોર પછી લગભગ આવી છે. અટાણવાત ન હાલે, કારણ કે આજ ઘાર આવી ગયો છે એટલે અત્યારે ભેગા કરી રહ્યા બધા ચીણા ખરામાં. તો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો મિત્રો, જોઈ શકો છો તમે. તડકો આવવા માંડ્યો છે. માણ કરીને તડકોને આજ લઈ આવ્યા મિત્રો. ક્યાંય તડકો નથી, આપણા ખેતરમાં જ એટલામાં 2-3 ખેતરમાં જ તડકો જોઈ શકો છો. બાકી બધે અંધારું જ છે. એને ખબર છે યસ વ્લોગ ચેનલનો વ્લોગ બનતો એટલે તડકો આવી જાય. અચ્છા સુખના સૂરજને ઉગવું જ પડે. મૂક દીધો ને બાકો અટાણમાં ટાઢા પોરમાં મિત્રો. તો અત્યારે તો આપણે તીણા થોડાક એવા જ ભેગા કર્યા છે, કારણ કે હજી ઘાસ છે ને મિત્રો, એટલે કીધું થોડોક તડકો બડકો થઈ જાય ને પછી ભેગા કરી. અને આપણા બાજુમાં જો ભેગા કરી લીધા છે હાડિયું, એને ફેસર આવવાનું છે ચીણાનું. આપણે ને એને બેને એક જ આવવાનું છે. તો કાંઈ નહીં કન્ટિન્યુ ચાલો. તો અત્યારે આપણે મિત્રો ઘર સાઈડ નીકળી જાય. વાગી રહ્યા છે બપોરના 12. સવારે તમે વ્લોગમાં જોયું જઈશે હાવ ઢક હતું અને આપણે એમ થતું હતું કે વરસાદ આવી જાય એવું વાતાવરણ હતું. અત્યારે મસ્તીનું એકદમ ક્લિયર વાતાવરણ થઈ ગયું છે, અને મસ્તીનો સુખનો સૂરજ ઉગી ગયો. આવું વાતાવરણ હોય ને મિત્રો તો જ મજા આવે. તડકા હોય ને તો જ મજા આવે. ઓલું ઢક ને ચોમાસા જેવું હોય એવું ન મજા આવે. તો ચાલો ઘરે જઈએ અત્યારે. તો ડાયરેક્ટ બપોર પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે વયા હતા વાડીએ બપોર પછી, જોઈ શકો છો. અને અત્યારે આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે, અને પાછળ જો ચીણાનું ઉપડું એક ભરી દીધું છે, અને આમ ફેસર હાલે છે, જોઈ શકો છો. મેં તમને નહોતું કીધું આપણી વાડીએ ફેસર આવવાનું, તો આપણે ચીણા પીણા થોડાક ભેગા કરી લીધા છે, અને આ એક ઉપડું ભરી લીધું સીપીયામાં. તો આગળ ફેસર આવે છે. ચાલો આગળ ફેસર આવે એટલે હું તમને બતાવું કેવો પાક ઉતરે છે. આપણે ચીણાનું મોટા ચીણાનું ફેસર બાકી છે, નાના ચીણાનું તો આપણે હાલી ગયું. અને અત્યારે આપણે ટ્રેક્ટર ઉપર કન્ટિન્યુ છે, જોઈ શકો છો. અવાજ આવતો જ ન આવતો, લગભગ તો અવાજ આવતો જ છે. અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6. માહોલ જોવો તમે. અને પાછળ ઉબળો અને આમ ફેસર હાલે, જોઈ શકો છો. એ ફેસર આપણી આવવાનું છે, અને આમ થોડાક ઉબળા છે, એ બહુ ફેસરમાં કાઢવાના. અને આ આપણે ભેગા કરી લીધા હતા સવારે, તમને ખબર જ છે. તો ચાલો થોડીક વાર પછી મળું. તો મિત્રો આપણે આટલા ચીણા ભેગા કરી લીધા, જોઈ શકો છો. અને હવે દી હાથમાં જ ગયો છે, જોઈ શકો છો સનસેટ વ્યૂ. અને હવે આમ થોડુંક ફેસર રાખવાનું બાકી છે, પછી આપણામાં આવી જાય. તો ચાલો અંધારું થઈ જાય તો હું તમને બતાવવાની કોશિશ કરી.
અને આમ 3 ઉપડા છીએ આપણે હારવાના રહે, અને આમ 3-4 છે એટલે હારવાના છે, બાકી બધા તો આપણે હારેલા પડ્યા જ હતા. તો ચાલો આવે એટલે ડાયરેક્ટ મળું તમને. આપણામાં આવી રહ્યું છે ફેસર, જોઈ શકો છો. આમ હાલી ગયું છે, દેખાતું નહીં હોય તમને, અંધારું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે ફેસર શરૂ થઈ ગયું છે આપણી વાડીએ. હું તમને બતાડી દઉં, જોઈ શકો છો કેવા ચીણાનો ઉતારો આવે છે, બતાડું તમને. ફાઇનલી ફેસર શરૂ થઈ ગયું છે. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે સીપીઓ હાકી રહ્યા છે, અને આ રહ્યું ફેસર અને આપણું ટ્રેક્ટર. આ જોઈ શકો છો ઉપડું ભર્યું છે, એટલે કઈ બ્લોક કઈ શૂટ નહીં થાય, અંધારું છે. તો ચાલો કન્ટિન્યુ ઉપડું નાખ દઉં. તો ફાઇનલી મિત્રો આપણે ફેસર હાલી ગયું છે, જોઈ શકો છો. આપણે સીપીઓ હાકતા હતા એટલે કઈ બ્લોક શૂટ નથી થયો, અને ખાલી આ બુંગન ને એવું ચોખ્ખું કરવાનું ને એવું કામકાજ ચાલે છે. અને આમ રહ્યું આપણું ટ્રેક્ટર, વાયલી લાઈટ શરૂ રાખી છે. તો ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળવા. અંધારે કઈ મજા નથી આવતી બ્લોક શૂટ કરવાની મિત્રો. તો ફાઇનલી મિત્ર ફેસર હાલી ગયું, આપણે જોઈ શકો છો જઈ રહ્યું છે. તો મિત્રો તમે જોયું એમ આપણે ફાઇનલી બધું કામ પતી ગયું છે, ફેસર બેસર બધું હાલી ગયું છે, અને ભરી લીધા છે ગાડામાં ચીણા બીણા બધું. તો ચાલો ડાયરેક્ટ હું તમને ઘરે જઈને જ મળું. ઘરે જઈને હું અત્યારે આપણે ઘર સાઈડ જ નીકળી ગયા છે. તો આજ સાથેનો આજનો વ્લોગ આ એન્ડ કરી દેજો. આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.